students, I Dhaval Sangani welcome you all in Saraswati Group of Education. Students, today standard 6 subject English chapter 2, how the dog found himself a new master. How the dog એટલે કે કેવી રીતે કૂતરો છે એ ફાઉન્ડ એટલે મેળવે છે himself પોતાની જાતે a new master પોતાના નવા માલિકને. એનો પહેલો પાઠ આપણે અભ્યાસ કરીશું. Before we start the lecture, look at the new words. Tame એટલે કે પાલતુ, sick માંદુ ill, wandering રખડતું ભટકતું, frightened ગભરાયેલું ડરેલું, servant નોકર અથવા સેવક, frightened, fierce means હિંસક એટલે કે violent, kinsman આ એક જૂના જમાનાનો શબ્દ છે, રિલેટિવ માટે વપરાય છે. અગ્રી એટલે સહમત થવું. સ્નિફ્ડ નો મતલબ થશે સૂંઘવું. ડાર્ટેડ ઝડપથી. ક્રેપ્ટ ઊંડે સુધી. મીનિંગ્સ પણ છે. ઇલ પ્લીઝ એટલે કે નોટ હેપી. કિન્સમેન તમને આના મેં કીધું હતું એક જૂના જમાનાનો શબ્દ છે, અ રિલેટિવ. fierce એટલે violent એટલે હિંસક. take up service with become the servant of એટલે કે એનો નોકર. dead એટલે moved quickly ઝડપથી ભાગી જવું. now explanation of the story. Before you read, you may know that the dog and the wolf are closely related. wolf એટલે વરુ અને dog એટલે કૂતરો. આ બંને વચ્ચેનો ખૂબ ગાઢ સંબંધ છે. You may also know something about how over the centuries human beings have domesticated and tamed wild animals. You may also know તમે એ પણ જાણો છો something about how over the centuries એટલે કે સદીઓથી human beings have domesticated એટલે કે હ્યુમન બીંગ્સ છે એટલે કે માનવજાત છે ડેમોસ્ટિકેટ એટલે પાળે છે. એન્ડ ટેમ્ડ વાઇલ્ડ એનિમલ્સ કોને પાળે છે? વાઇલ્ડ એનિમલ્સ હિંસક પ્રાણીઓને. બરોબર. હિયર ઇઝ એ સ્ટોરી અબાઉટ હાઉ ધ ડોગ બીકમ એ ટેમ એનિમલ. અહીં આ જે વાર્તા આપવામાં આવેલી છે એ શેના વિશે છે? તો કે ડોગ છે એ માણસનું વફાદાર પાલતુ પ્રાણી કઈ રીતે બને છે એ વિશેની વાર્તા છે. તો આપણે એક્સપ્લેનેશન શરૂ કરીએ. Dogs were once their own master and lived the way wolves do in freedom until a dog was born who was ill pleased with his way of life. Dogs were once their own masters. પહેલા કૂતરાઓ છે એ પોતાના જ માલિક હતા. And lived the way wolves do. wolf એટલે વરુ થાય જેનું બહુવચન થાય wolves વરુઓ. ઈ જેમ વરુઓ ફ્રીડમમાં રહેતા સ્વતંત્રતામાં રહેતા એમ જ આ ડોગ્સ પણ સ્વતંત્રતામાં રહેતા. until a dog was born who was ill pleased with this way of life. જ્યારે બીજા કૂતરાનો જન્મ થાય છે ઈ ill pleased એટલે કે not happy તે ખુશ નથી. way of life જેવી રીતે જિંદગી જઈ રહી છે એમાં એ ખુશ નથી. he was sick and tired. તે કેવો છે? sick એટલે માંદો છે, tired એટલે થાકેલો છે, and wandering એટલે રખડવું ભટકવું, about by himself looking for food. શેના માટે? પોતાના ખોરાકની શોધ માટે તેને રખડવું પડે છે, ભટકવું પડે છે. and being frightened of those who were stronger than he. તે ડરેલો છે. કોનાથી ડરેલો છે? કે જે તેનાથી સ્ટ્રોંગર છે. સ્ટુડન્ટ સ્ટ્રોંગર એટલે ER આવ્યું. સ્ટ્રોંગર અને સ્ટ્રોંગેસ્ટ. સ્ટ્રોંગ છે એ પોઝિટિવ ડિગ્રી છે
સ્ટ્રોંગર છે એ કમ્પેરેટિવ ડિગ્રી છે, જ્યારે સ્ટ્રોંગેસ્ટ છે એ સુપરલેટિવ ડિગ્રી છે. પોઝિટિવ ડિગ્રીમાં એડજેક્ટિવ એમનું એમ રહે છે, જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવ ને છેડે er લગાડવામાં આવે છે, જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવ એટલે કે વિશેષણને છેડે est લગાડવામાં આવે છે. સૌથી શ્રેષ્ઠ, સુપરલેટિવ એટલે સૌથી શ્રેષ્ઠ, કમ્પેરેટિવ એટલે બેમાંથી કોઈ એક ચડિયાતું, અને પોઝિટિવ એટલે બંને સરખા કોમન. તો કૂતરો છે એ પોતાના ખોરાકની શોધમાં રખડે છે, ભટકે છે, અને કોનાથી ડરે છે? પોતાનાથી સ્ટ્રોંગર હોય છે એનાથી તે ડરે છે. He thought it over and decided that the best thing for him to do was to become the servant of one who was stronger than anyone on earth, and he set out to find such a master. He thought it over and decided that the best thing for him to do, તે એક વિચાર કરે છે અને ડિસાઈડ નક્કી કરે છે કે બેસ્ટ, સારામાં સારી થિંગ એટલે વસ્તુ કઈ એના માટે? તો કે ટુ બીકમ ધ સર્વન્ટ ઓફ વન હુ વોઝ સ્ટ્રોંગર ધેન એનીવન ઓન અર્થ. આ પૃથ્વીઓમાં કોઈ બળવાન માણસ છે એનો હું સર્વન્ટ બની જાઉં અને એ મારા માસ્ટર બની જાય, માલિક બની જાય, તો મારા કોઈનો ડર રહે નહીં. And he set out to find such a master. અને એની શોધમાં લાગી જાય છે. કોણ શોધમાં લાગી જાય છે? ડોગ. કોની શોધમાં લાગી જાય છે? પોતાના માસ્ટર. કે મારે એવો કોઈ માસ્ટર જોઈએ છે, મારે કોઈ એવો માલિક જોઈએ છે જે આ પૃથ્વી ઉપર સ્ટ્રોંગર હોય અને જે મારી રક્ષા કરી શકે. He walked and walked and he met a kinsman of his. Kinsman, a relative. કોણ મળે છે? એના જેવો એક સગો મળે છે. કોણ? wolf. વરુ મળે છે. તમે જોયું હશે વરુ પણ છે ને એ કૂતરાની જેવું જ લાગે. આમ બે મળી જાય ને, આપણે ક્યારે કૂતરાને ન જોયું તો આપણે વરુને પણ કૂતરું સમજી જઈએ, બરોબર? બે એકબીજાના ડુપ્લિકેટ જેવા લાગે. તો કે પોતાના રિલેટિવ જેવા કિન્સમેન ને મળે છે. a big wolf who was as strong as he was fierce. violent. fierce means violent. કેવો હતો? સ્ટ્રોંગ તો હતો. કોણ? વરુ. પણ વાયોલન્ટ પણ હતો. વાયોલન્ટ એટલે હિંસક પણ હતો. Where are you going, dog? The wolf asked. આ વરુ છે એ પૂછે છે. કોને પૂછે છે? ડોગ ને પૂછે છે. Where are you going? તું ક્યાં જાય છે? I am looking for someone to take up service with. હું ક્યાં જાઉં છું? I am looking for someone to take up service with. કોઈ મારા માસ્ટરની શોધમાં જાઉં છું. મારે કોકને સર્વિસ આપવી છે, સેવા કરવી છે, એની શોધ માટે હું જાઉં છું. Would you like to be my master, wolf? તે wolf ને ક્વેશ્ચન કરે છે. Would you be my master? તું મારો માસ્ટર, મારો માલિક બનીશ? વરુ. I don't see why not. ત્યારે વરુ જવાબ આપે છે, હા, મને કોઈ વાંધો નથી. મને તારો માલિક બનવામાં કોઈ વાંધો નથી. The wolf said. વરુ કહે છે. And this agreed upon. The two of them went on together. અને બંને હવે પછી સાથે મળીને આગળ જંગલમાં જાય છે. They walked and they walked. તેઓ ચાલ્યા જ જાય છે, ચાલ્યા જ જાય છે. And all of a sudden, અચાનક, the wolf lifted his nose. પોતાનું નાક ઊંચું કરે છે. કોણ? wolf. Sniffed. સૂંઘે છે. darted quickly off the path. અને જે રસ્તામાં બંને ચાલી રહ્યા હોય છે ને એ રસ્તામાં તે darted quickly. darted quickly નો મતલબ થશે moved quickly. ઝડપથી આ wolf છે એ દોડીને જંગલમાં અંદર ઊંડે સુધી વયું જાય છે. into the forest. quickly the path and into the bushes and crept deeper into the forest. તે ઝડપથી ભાગી જાય છે અને જંગલમાં ઊંડે ખૂણામાં જઈને સંતાઈ જાય છે. કોણ? wolf. The dog was much surprised. આનાથી કૂતરાને તો આશ્ચર્ય થયું કે હું તો આ wolf ને કેવું માનતો હતો? સ્ટ્રોંગર માનતો હતો, મારાથી શક્તિશાળી માનતો હતો, હું એને મારા માલિક બનાવતો હતો અને હું એનો નોકર હતો. શું કામે? કારણ કે મને ડર લાગે છે. મારો કોક માલિક હોય જે મારું રક્ષણ કરે, પણ આ મારો માલિક જ ડરી ગયો, આ wolf જ ડરી ગયો અને
જંગલમાં ભાગી ગયો. શું કામે ભાગી ગયો? What's come over you, master? શું થયું માલિક? He asked. આ કૂતરો છે એ પોતાના માલિક વુલ્ફ ને પૂછે છે શું થયું? What has frightened you so? તમે કોનાથી ડરી ગયા? Can't you see there is a bear out there? ત્યારે વુલ્ફ જવાબ આપે છે શું તે જોયું નહીં? બિયર આવી રહ્યું છે. બિયર મીન્સ શું થશે સ્ટુડન્ટ્સ? રીચ. બિયર મીન્સ રીચ. રીચ આવે છે. and he might eat up both of us, you and me. ઈ આપણા બે થી પણ સ્ટ્રોંગર છે. તે આપણને બંનેને ખાઈ જશે. આવું કોણ બોલે છે? વુલ્ફ. કોને કહે છે? ડોગને. તો ડોગ અત્યાર સુધી શું માનતો હતો કે વુલ્ફ જ સ્ટ્રોંગર છે આ અર્થમાં. હવે કોણ નીકળ્યું? વુલ્ફ થી પણ સ્ટ્રોંગર? બિયર. ઓકે, તો બિયર થી ડરી અને વુલ્ફ છે ઈ જંગલમાં ઊંડે સુધી સંતાઈ જાય છે, દોડીને ઝડપથી જંગલમાં ભાગી જાય છે અને ગાઢ ઝાડીઓમાં જઈને છુપાઈ જાય છે. અને ત્યારે આ ડોગ છે એ પ્રશ્ન કરે છે કે તમે કેમ ભાગી ગયા? ત્યારે વુલ્ફ જવાબ આપે છે કે તે જોયું નહીં કે આપણાથી પણ સ્ટ્રોંગર રીચ આવી રહ્યું છે જે આપણા બંનેનો શિકાર કરી નાખશે. Seeing that the bear was stronger than the wolf. આનો મતલબ એમ કે બિયર છે એ વુલ્ફ થી કેવું છે? સ્ટ્રોંગર. The dog decided to take up service with him. Take up service એટલે કે એની સેવા લેવી. હવે ડોગે શું વિચાર્યું? હવે આ વુલ્ફને મારે માસ્ટર નથી રાખવું. હવે આ વુલ્ફને મારે માસ્ટર નથી રાખવું. હવે મારે બિયરને મારો માસ્ટર બનાવવો છે. કોને માસ્ટર બનાવવો છે? બિયરને. And he left the wolf and asked the bear to be his master. Left એટલે છોડી દો. પછી શું કરે છે? આ વુલ્ફને છોડી દે છે અને બિયરને કહે છે કે તમે મારા માસ્ટર બનશો. બરાબર? માસ્ટર મીન્સ માલિક. તમે મારા માલિક બનશો. બિયરને પ્રશ્ન કરે છે. કોણ પ્રશ્ન કરે છે? ડોગ. The bear agreed this readily. રીચ છે એ અગ્રી થાય છે. અગ્રી એટલે સહમત થાય છે. And said અને કહે છે let us go and find a herd of cows. તો let us go, ચાલો આપણે જઈએ. let us સ્ટુડન્ટ્સ, let us આનું ફૂલ ફોર્મ થશે let us. let us એટલે ચાલો આપણે. ચાલો આપણે જઈએ, સીધ જઈએ કાઉની શોધમાં. let us go and find a herd of cows. આપણે ચાલો આપણે જઈએ. હર્ડ એટલે ટોળું, કાઉનું ટોળું. જેમ આપણું ટોળું હોય તો શું કહેવાય? ક્રાઉડ કહેવાય. બરાબર? બર્ડ્સ નું ટોળું હોય તો શું કહેવાય? ફ્લોક. FLOCK ફ્લોક કહેવાય. એમ જે કાઉ છે એના ટોળાને હર્ડ કહેવામાં આવે છે. I will kill a cow and then we can both eat our fill. હું કાઉને મારીશ. રીચ કહે છે કે આપણે બે ગાય શોધવાની છે. ગાય મળી જાય એટલે હું ગાયને મારી નાખીશ અને આપણે બે ભોજન કરીશું. સો સ્ટુડન્ટ્સ, અહીં આપણે ચેપ્ટર 2 નો પાર્ટ 1 અહીં પૂરો કરીએ છીએ. પાર્ટ 2 માં હવે આગળ શું થશે? શું રીચ જ કૂતરાનો માલિક રહેશે કે આગળ કોઈ બીજું કૂતરાનું માલિક બનશે, માસ્ટર બનશે? મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વધુ એના વિશે જાણકારી મેળવશું. આ સેશનના અંતે તમને એક વર્કશીટ PDF મોકલવામાં આવશે જેમાં fill in the blanks, MCQ અને one word આન્સર હશે જે તમારે તમારી HW માં ગુડ હેન્ડરાઇટિંગ વર્કશીટ નંબર, ચેપ્ટર નંબર સાથે લખવાના રહેશે. થેન્ક યુ.